મોબાઈલ લેવાના છે આ ભાઈ જાય ભાવનગરના છે, આપણા ભાડું ભાઈ છે, આપણે ભાવનગર વિયા જવાના છે આ બધા. તો આપણે બેકશું વિડીયો ને આપણે કરશું હવે યુટ્યુબનું મુહૂર્ત. તો તમે સપોર્ટ જેરી કાપી દેજો ને બાકી કાંઈ છે નહીં, તમને એટલું બતાવવાનું છે ત્યારે હું માહોલ હાલે છે ને જો બધે કોઈ શાંતિ છે. ભાઈ એડિટિંગ કરે છે, હમણાં જમવાનો ટાઈમ થઈ જાય, જમવાનો ટાઈમ થઈને આપણે પાછા મળીશું. હા તો ભાઈ તું શું કે આપણું હવે હાલશે કે નહીં હાલશે? હાલી જાય, કાંઈ ન ઘટે. આપણે શું હાલે? કાંઈક બે કાંઈક શબ્દ બોલો તો શું બોલીએ અમે? કાંઈ બોલવામાં કંઈ રહ્યું જ નથી, આપણે હાથે કોન્ટેન્ટ બનાવીને કરવું પડે અત્યારે બધું. આમ તો ટૂંકમાં કેવું તો હું ખાલી વિડીયો શૂટિંગ કરવા વાળો જ છું, બાકી એડિટર તો આ ભાઈ જ કરે ને, જેથી હું એડિટિંગ કરું. બાકી 60% એ એડિટિંગ કરે, બાકીનું 40% હું કરું ને જે વિડીયોનો જે આપણે જે શૂટ લેવી એ હારા બાળા નીકળે ને આ ભાઈના ભાગે હારા નીકળે. એટલે બાઈક બેનું બી 50% છે. આની પેલા જે મારી 4000 વાળી આઈડી હતી આ ભાઈ વાપરતા હતા, કાંઈ ભેગું નહીં છે, બીજા ભાઈ બનાવી પાછા ત્રીજા ભાઈ બનાવી તોય કાંઈ ભેગું ન થયું, કેમ કે એ લોકોને કાંઈ આવડતું નહીં. ને મારો ડીજેમાં અમારી ભાઈનો બહુ રસ, બરાબર. મારો ડીજેનો આ શીખડાવવા વાળો. પછી મેં કાંક ધીમે કરતા આને હું પાર કરી ગયો તો ડીજેમાં, હું કાંક ડીજેના ગીત રિમિક્સ કરતા મારે કાંક 7 લાખ વ્યૂ આવ્યા, 7000 લાઈક આવી. એ 1.5 વર્ષ લગી ન મેં કોઈ હીરામાં ચડી ગયો તો આપણે વિડીયોમાં બધામાં કોપીરાઇટ આવી ગયું. કોપીરાઇટ આવીને એમને પડી છે આઈડી. હવે એમાં બ્લોગ આપણે હાલે કે ન હાલે જોવાનું છે. ને યુટ્યુબ વાળા એને આગળ શું કે આવા આપણે કેમ કે આઈડી ફ્રીઝ કરી નાખી હોય દોઢ કે અત્યારે તો 2 થી 2.5-3 વર્ષ એવું થઈ ગયું છે. ને એમાં જે 7 લાખ વાળા જેવા કોપીરાઇટ આવી જતા ને એમાં મેં ડિલીટ કરી દીધો, કેમ કે કારણ કે 1 કે 1.5 વર્ષ થઈ જાય એટલે વિડીયોમાં કોને ખબર ઓટોમેટિક કોપીરાઇટ આવી જાય. બાકી આ ભાઈ એડિટિંગ કરે છે ને આપણે હમણાં 10 મિનિટમાં જમવાનો ટાઈમ થઈ જાય છે. ભાઈ આ ભાઈને એડિટિંગમાં જરીક પ્રોબ્લેમ આવ્યો છે કે આ એડિટિંગમાં એ કંઈ જરી કાંઈ સારું શું નથી. ઘડીક બેઠા છે ટાઈમ પાસ કરી દે, અહીંયા પાડકો પડ્યો છે, અહીંયા આનો પગ છે. હવે શું કરીશું કોને ખબર આગળ આપણું શું હાલ છે. બાકી આપણે આજે રાતના 10-10:30 થાય એટલે આપણે 11-12 જેવું થાય એટલે આપણે હાલીને ઘરે નીકળી જવું ચંદા પ્લોટમાં. આમ આપણા પુઈનું ઘર છે, આ આવ્યો એટલે આપણે રોકાવે અને વ્લોગિંગ ને એવું બધું કર્યું આપણે. હવે આગળ જઈને આપણે વિડીયો હાલી જાય તો સારું છે, બાકી આપણે કોશિશ કરતા રહેવું ને હાર માનછુરી માતાજીની દયાથી હાલી જ જાય. કે ભાઈ આપણે જમીને વીએવા છે ઉપર, પાછા બેવા ઓલો જે હેઠે છે આપણે ઓલા ઉપર જઈને ઘડીક બેસું, ઓલો હેઠે છે ઉપર આવશે આપણે. બાકી આપણું આગળનું તમે કહેજો ને અમને સપોર્ટ કરી રાખજો. બાકી હું કાંઈ હજુ બોલીશ નહીં ને હું ને એ જ વ્લોગિંગમાં હશું, બાકી બીજું કોઈ હશે નહીં. તો તમને વ્લોગ કેવો લાગ્યો તો તમે કમેન્ટમાં કહેજો, કાંક ભૂલ હોય તો મારી, કાંક વ્લોગમાં આમ કરો હું બતાડો કાં જવું એ તમે બધું કમેન્ટ કરજો જરૂર. બાય.